વાસણા ભાયલી રોડ પર આ જે 70 કરોડના ખર્ચે જે બ્રિજ બની રહ્યો છે એના માટે અમે લોકો ભેગા થયા છે. 12 ફૂટની કેનાલ છે, એના પર આટલા મોટો બ્રિજ બની રહ્યો છે. સૌ કોઈને વિચાર થાય એ વાત છે કે 12 ફૂટની કેનાલ માટે એક નાનું નાડું બનાવી દો, નાનું સાયફન બનાવી દો, અંડરપાસ બનાવી દો. બધા બહુ ઓપ્શન છે. બ્રાઇટ સ્કૂલ પાસે છે, અને ત્યાર પછી કિશન ક્લાસિક પાસે છે, ત્યાર પછી સેવાસી પાસે છે. ઘણા બધા ઓપ્શન છે, પણ આટલો મોટો કરોડો રૂપિયાનો ખર્ચો કરવાની શું જરૂર છે? આ તો 30 મીટરનો રોડ છે. આના પર ટ્રાફિક તો થવાનો જ નથી. જે રોડ પર ખરેખર ટ્રાફિક થયેલા છે એને જે રોડ પર ટ્રાફિક થાય છે અને એ રોડ ઉપર દબાણો છે એને ખરેખર દૂર કરવા જોઈએ. હવે આ 30 મીટરના રોડ ઉપર તમે આટલા મોટા ખર્ચે બ્રિજ બનાવો છો અને આજુબાજુના એરિયાને તમે ઝીરો કરી રહ્યા છો. બરાબર, આવનારા દિવસોની અંદર ઇલેક્શન આવશે તો આનો પડઘો જરૂર પડશે. બરાબર, અમારી સાથે અત્યારે ભાજપના કોઈ કોર્પોરેટર, કોઈ એમએલએ કોઈ અમારી સાથે નથી. બરાબર છે, એટલે અમે આ સ્પષ્ટ શબ્દોમાં કહીએ છીએ ભાયલી એ એક જ રહેવાનું છે. ભાયલી કરે એ જ થશે. આવનારા દિવસોમાં એનો પડઘો ખૂબ મોટો પડશે. મિતુલ પટેલ, ભાયલી. આ ટીપી 4 છે ભાયલી. જે બ્રિજ બને છે આખો લગભગ કરોડોના ખર્ચે બને છે. આ બ્રિજની એટલી કઈ જરૂર નથી. એનું કારણ કે આ જે બ્રિજ બને છે એની બાજુમાં જ સેવાસી બી સાયફન બનેલો છે. બ્રાઇટ સ્કૂલની બાજુમાં બનેલો છે, એની બાજુમાં પણ બનેલો, અને પાદરા રોડ પણ સાયફન બનેલો છે. આ બ્રિજ માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને ફાયદો કરવા માટે જે કરોડોનું કટકી આપી દીધી છે, એ કઈ પૈસા પાછા કોન્ટ્રાક્ટરને આપવા નહીં. આ કોન્ટ્રાક્ટ જે બી છે એને રદ કરવો જોઈએ, અને આ કોન્ટ્રાક્ટ રદ કરીને જે સાયફનની જરૂર છે બનવો જોઈએ. એની બાજુમાં જ 40 મીટરનો રોડ છે, ખાલી ખોલવાનો જ છે, પણ એ લોકો ખોલતા રોડ બનેલો છે. એ ખોલે તો બી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જવું છે. એટલે મેં કમિશનરશ્રીને એક ચેતવણી આપું છું કે મહેરબાની કરીને યુદ્ધના ધોરણે આ બ્રિજનું કામ બંધ થવું જોઈએ. બંધ કરવો તો અમે 1 મિનિટમાં કરી શકીએ, પણ જે નિયમ પ્રમાણે અમે તમારા પાસે આશા રાખીએ કે તમે બંધ કરો. મોદીજીનો નિયમ છે કે સૌનો સાથ સૌનો વિકાસ. સૌનો સાથ સૌનો વિકાસ ક્યારે થાય? સૌને સાથે લઈને ચાલશે ત્યારે વિકાસ થશે. આજે પાર્ટી તરીકે મને બી શરમ આવે છે પબ્લિકની વચ્ચે આવવા માટે, કેમ કે પબ્લિક જો પાર્ટીનો વિરોધ કરશે તો અમે પબ્લિક વચ્ચે કઈ રીતે જવા? એટલે અમે એક જ વસ્તુ કે પબ્લિકને જે ગમતું હોય એ વસ્તુ થવું જોઈએ. આવા કોન્ટ્રાક્ટર તો આવશે ને જશે, એના કરતાં પબ્લિક માટે હું કમિશનરને કહેવા માંગુ છું કે તમે યુદ્ધના ધોરણે આ કામ સ્ટેન્ડિંગમાં લાવીને બંધ કરી દે. અને જો બંધ નહીં કરવામાં આવે તો વડોદરા શહેર તો અમે રહેવા જ છે. વડોદરા શહેર તમને છોડવું પડશે. આ તમને ખુલ્લી ચેતવણી છે. અને 15,000 વોટ એક સામટા અહીંયાથી બીજેપીને મળે છે. આવનારા દિવસોમાં ભાજપવાળાએ બી જાગવું પડશે કે જો બંને વોર્ડ એક થઈ ગયા તો ભારતીય જનતા પાર્ટી જે આપણે ખૂબ ભરી મત આપે છે, આજ પબ્લિક જે છે મત નહીં આપે, એ દિવસે અમારે બી શરમના મોડું સંતાડીને બેસવું પડે. એટલે પબ્લિક પાર્ટીએ બી વિચારવું પડશે કે યુદ્ધના ધોરણે આ બ્રિજ બંધ કરી દો. જે સાયફન બને એવો છે પોસિબલ છે. આપણે ભાયલી વિસ્તારમાં જે બ્રિજ બને છે ને એના માટે અમે ઊભા છે અહીંયા. બરોબર છે, આની પહેલા અમે કમિશનરની ઓફિસે ગયેલા છે, પણ અમે એનાથી અમને કઈ જવાબ મળ્યો નથી. એટલે આજે પાછું અમે આંદોલન ઉપર ઉતર્યા છે. એ તો અમારા બધી જે કહેશે બધે અમે આંદોલન કરવા ઉભા રહેશું. બરાબર છે, પણ માન્યશ્રીને અમારી અપીલ છે કે હવે તમે કઈક આગળ પગલાં ઉપાડો ને અમારા બ્રિજનું કામ રોકી દો. ઘણું બધું નુકસાન છે. સ્કૂલ છે અહીંયા અમારે, પછી અમારે રસ્તા નાના છે, સિનિયર સિટીઝન અહીંયા ઘણા રહી છે. અમારે બધી બાળકોને બી પ્રોબ્લેમ પડે. અમારા બાળકો સામે અમારી હીરા સ્કૂલ છે, ત્યાં અમારા બાળકો જાતે જ જાય છે ને જાતે જ આવે છે, તો અત્યારે અમારે બધીને भी કેટલો प्रॉब्लम पड़े एम छे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।